નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે અંગ્રેજીની અંદર ટેસ્ટ બનાવ્યો છે એની અંદર ટેસ્ટનું સોલ્યુશન આજે આપણે કરી રહ્યા છીએ. તો અહીંયા નીચે આપેલી ખાલી જગ્યા પૂરો સાદા વર્તમાન કાળની છે. તો પહેલી ખાલી જગ્યામાં ટીચરનું ટીચીસ બની જશે, કારણ કે આપણે ભણાવતી વખતે પણ કીધેલું છે કે જ્યારે સાદા વર્તમાન કાળ હોય અને ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ લાગે. તો અહીંયા સુરેશ છે ત્રીજો પુરુષ એક વચન છે. એના પછી બીજા નંબરનું વાક્ય છે નકાર છે. તો નકારમાં આપણે પહેલાં કરતા લખવાનું હોય, તો અહીંયા રામ આપેલો છે. પછી ડુ અથવા ડઝ નોટ લખવાનું હોય, તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન રામ આપેલ છે એટલે ડઝ નોટ આવશે. અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે એટલે સેલ આવશે બીજી ખાલી જગ્યામાં. અને વેજીટેબલનું વેજીટેબલ, મતલબ રામ ડઝ નોટ સેલ વેજીટેબલ. ત્રીજા નંબરમાં ખાલી જગ્યા વી ખાલી જગ્યા અવર એલ્ડર્સ. તો એમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો પ્રશ્નાર્થમાં પહેલાં ડુ અથવા ડઝ આવે, તો અહીંયા વી છે એટલે ડુ આવશે. અને પ્રશ્નાર્થમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે બીજી ખાલી જગ્યામાં ઓબી એટલે કે મૂળ રૂપ આવશે. અવર એલ્ડર્સ એમનું એમ રહેશે. આઈ ઓલવેઝ, તો આઈ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે એટલે આઈ ઓલવેઝ ડ્રાઈવ આવશે. બરાબર. એના પછી ધ બોયઝ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ રન આવશે. એના પછી આપેલા વાક્યોને સાદા ભૂતકાળમાં ફેરવો. તો હી સ્પીક ઇન ઇંગ્લિશ છે એની જગ્યાએ હી સ્પોક ઇન ઇંગ્લિશ થઈ જાય, એટલે કે ક્રિયાપદનું વર્તમાન રૂપ છે એની જગ્યાએ ભૂતકાળ થઈ જાય. શ્વેતા ઇટ્સ એપલ છે એની જગ્યાએ શ્વેતા એટ એપલ્સ થઈ જાય. ધ ટીચર ટીચીસ અઝ ઇંગ્લિશ છે એની જગ્યાએ ટીચર ટોટ અઝ ઇંગ્લિશ થઈ જશે. ધ સ્ટુડન્ટ આસ્ક અ ક્વેશ્ચનની જગ્યાએ સ્ટુડન્ટ આસ્કડ અ ક્વેશ્ચન થઈ જશે. આઈ રાઇટ અ લેટરની જગ્યાએ આઈ રોટ અ લેટર થઈ જશે. બરાબર. એના પછી ઉપર આપેલા વાક્યોને નકારમાં ફેરવીને લખો, એટલે કે આ જે વાક્યો છે એને આપણે નકારમાં ફેરવા છે. તો સાદા વર્તમાન કાળના બધા વાક્યો છે આ પોચે એને આપણે નકારમાં ફેરવાય તો કેવી રીતના ફેરવાય? તો હી ડઝ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ, શ્વેતા ડઝ નોટ ઇટ એપલ, ટીચર ડઝ નોટ ટીચીસ અઝ ઇંગ્લિશ, ધ સ્ટુડન્ટ બહુવચન છે એટલે ડુ નોટ આસ્ક અ ક્વેશ્ચન, આઈ ડુ નોટ રાઇટ અ લેટર. એવી રીતના અહીંયા તમારે આ જે ખાલી જગ્યા પડી છે એ ઉપરના જે વાક્યો છે એને નકારમાં ફેરવીને લખવાના છે. એના પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે પૂર્ણ વર્તમાન કાળની. તો પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? તો પહેલાં કરતા આવે, પછી હેવ હેઝ આવે, અને પછી ક્રિયાપદનું V3નું રૂપ આવે અને અધરવર્ડ આવે. તો આમાં આપણે ટુ બીનું રૂપ એટલે કે હેવ અથવા હેઝમાંથી કોઈ બી એક લખવાનું છે અને એક V3નું રૂપ લખવાનું છે. તો આઈ સાથે હેવ લાગશે, સ્ટેન્ડનું સ્ટૂડ થઈ જશે. તો પહેલી ખાલી જગ્યામાં હેવ સ્ટૂડ આવશે. બીજીમાં ફરીદા હેઝ પછી નોટ આપેલું છે અને સીનું આવશે સીન. ત્રીજીમાં વી પછી વી સાથે હેવ લાગે અને લર્નનું લર્ન્ટ થઈ જશે. બરાબર. બધા હન્ટર એની સાથે આવશે હેઝ અને કેચનું કોટ થઈ જશે. વીની સાથે આવશે હેવ અને ઇટનું ઇટન થઈ જશે. બરાબર. આના વાક્યો છે જે ઉપરલા 1 2 3 4 5 વાક્યો તમને દેખાય છે. એના એ વાક્યોમાં હેવ હેઝની જગ્યાએ તમે હેડ મૂકી દો. ખાલી જગ્યા પૂર્યા પછી જે આખું વાક્ય હોય એમાં તમે હેવ હેઝની જગ્યાએ હેડ મૂકી દો અને નીચે પોચે વાક્ય લખો એટલે એ પૂર્ણ વર્તમાન કાળના પૂર્ણ ભૂતકાળમાં ફેરવાઈ જાય. આપેલા સ્પેલિંગનું ગુજરાતી કરો તો ઇન એટલે અંદર, ઇન્ટો એટલે અંદર ગતિ કરતું હોય, ઓન એટલે ઉપર, ફ્રોમ એટલે માંથી, ટુ એટલે તરફ, વિથ એટલે સાથે, વિધાઉટ એટલે ના વગર, નિયર એટલે નજીક, બિસાઇડ એટલે બાજુમાં, અને બિટવીન એટલે બેની વચ્ચે. આપેલા શબ્દોનું ગુજરાતી કરો એમ અબાઉટ એટલે ના વિશે, અંડર એટલે ની નીચે, બિલો એટલે નીચે થાય, અગેન્સ્ટ એટલે ની સામે વિરુદ્ધમાં, ડુરિંગ એટલે દરમિયાન, સિન્સ એટલે ત્યારથી, ટીલ એટલે સુધી, એક્સેપ્ટ એટલે ના સિવાય, ફોર એટલે ના માટે, અને આફ્ટર એટલે પછી. આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. અબાઉ એટલે ઉપર, અબાઉ એટલે બિલો, એગ્રી એટલે ડિસએગ્રી, બ્યુટીફુલ તો અગલી, બિગ તો સ્મોલ, બ્રેવ તો કોવર્ડ, બ્રાઇટ તો ડલ, ચીપ તો કોસ્ટલી, ડિફિકલ્ટ તો ઇઝી, ડોમેસ્ટિક તો વાઇલ્ડ, ડ્રાય તો વેટ, અર્લી તો લેટ, એમ્પ્ટી તો ફૂલ, ફોલ્સ તો ટ્રુ, ફર એટલે કે દૂર તો નિયર એટલે નજીક, ફેટ એટલે જાડું તો થીન એટલે પાતળું, ગ્રેટ એટલે મહાન. તેનું વિરુદ્ધાર્થી આવશે સ્મોલ એટલે નાનું, હાર્ડ એટલે સખત તો એનું વિરુદ્ધાર્થી ઇઝી એટલે સહેલું, હેવી એટલે ભારે તો એનું વિરુદ્ધાર્થી લાઇટ એટલે હલકું, હાઈ
એટલે કે ઊંચું, તો એનું વિરુદ્ધ આવશે લો એટલે કે નીચું. ઓનેસ્ટ એટલે પ્રમાણિક, તો એનું વિરુદ્ધાર્થી ડિસઓનેસ્ટ આવશે. જો એટલે માનવું, તો એનું વિરુદ્ધાર્થી આવશે શોરો. લોંગ તો લાંબુ, તો એનું વિરુદ્ધાર્થી શોર્ટ. લોયલ તો વફાદાર, તો એનું વિરુદ્ધાર્થી આવશે ડિસલોયલ. માસ્ટર તો એનું વિરુદ્ધાર્થી આવશે સર્વન્ટ એટલે કે નોકર. ઓબી એટલે પાલન કરવું, તો ડિસઓબી એટલે પાલન ન કરવું. ઓપન એટલે ખોલવું, તો ક્લોઝ એટલે બંધ કરવું. પ્યોર એટલે શુદ્ધ, તો ઇમ્પ્યોર એટલે અશુદ્ધ. રીચ એટલે ધનવાન, તો પુઅર એટલે ગરીબ. રફ એટલે ખરબચડું, તો સ્મૂથ એટલે સુવાળું. રિયલ એટલે કુદરતી, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. હવે કીવર્ડ લખવાના છે. તો સ્પેસિફાઈ ટાઈમ એટલે શું? તો સમય દર્શાવે છે. જે હું બોલું એ રીતના તમારે લખવાનું છે. સમય દર્શાવે છે. અને એટ કરી અને તમારે કોઈ બી ત્યાં કીવર્ડ લખી દો, અને એટ 10 AM, એટ મોર્નિંગ, એવી રીતના. અને સ્પેસિફાઈ લોકેશન, જે લોકેશન દર્શાવે છે, જે ઇન, ઓન, અંડર, નિયર વગેરે જેવા શબ્દોથી ઓળખાય છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો વ્યક્તિનું વર્ણન કરે છે, જે વૂઝ, વૂમ વડે ઓળખાય છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જે જગ્યાનું વર્ણન કરે છે, જે વેર શબ્દ વડે ઓળખાય છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ, જે વસ્તુનું વર્ણન કરે છે, જે વિચ શબ્દ વડે ઓળખાય છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન, જે વારંવાર પુનરાવર્તિત પામતી ક્રિયાઓનું દર્શાવે છે. વારંવાર પુનરાવર્તન પામતી ક્રિયાઓ દર્શાવે છે, એમ તમારે લખવાનું છે. ઓલવેઝ, નેવર, યુઝ્યુઅલી, સમટાઈમ વગેરે લખવાનું છે. નાઇસિસ્ટ, તો તમારે વારંવાર શબ્દો બોલાતા હોય જ્યારે કોઈકને મળીએ ત્યારે, અથવા સામાન્ય વાતચીત દર્શાવે છે, એમ પણ લખો તો ચાલે. હાય, હાઉ આર યુ, હેલો, સોરી, થેન્ક યુ. મેકિંગ રિક્વેસ્ટ, તો વિનંતીનો ભાવ દર્શાવે છે, જેમાં સોરી, પ્લીઝ, કાઇન્ડલી આપેલો હોય છે. પોઈન્ટ ઓફ ટાઈમ, જે સમય સિન્સ કરીને આપેલો હોય, સિન્સ 2009, સિન્સ જાન્યુઆરી વગેરે. જે ક્રિયાનો શરૂઆતનો સમય આપેલો હોય પણ હજુ સુધી ચાલુ હોય, તો એ ક્રિયા માટે વપરાય છે. ડ્યુરેશન ઓફ ટાઈમ, જે ક્રિયાનો સમયગાળો દર્શાવે છે, જેમાં ફોર કરીને સમય આપેલો હોય, ફોર 1 month, ફોર 1 day, 1 week, 1 year, એવી રીતના. શોવિંગ અલ્ટરનેટિવ્સ, જે વૈકલ્પિકતા દર્શાવે છે, જેમાં આઈધર ઓર, નેધર નોર, ઓર, અધરવાઇઝ આપેલું હોય. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, જે તુલનાની કક્ષા દર્શાવે છે, એમાં 3 ડિગ્રીઓના કોઈ બી વાક્ય આપેલા હોય, એઝ વાળું આપેલું હોય, વચ્ચે વિશેષણ આપેલું હોય, પછી ER કરીને ધ્યાન લગાડેલું હોય, કે સુપરલેટિવ ડિગ્રીનું હોય, તો 3 વાક્યમાં કામ લાગે છે. એક્સપ્રેસિંગ કન્ડિશન, તો જે શરત દર્શાવે છે, જેમાં કીવર્ડ ઇફ આપેલો હોય છે. ડિસ્ક્રાઇબિંગ પર્પોઝ, જે હેતુ દર્શાવે છે, જેમાં કીવર્ડ સો ધેટ આપેલો હોય છે. પાસ્ટ એક્શનમાં ભૂતકાળ દર્શાવે છે, એમાં કોઈ કીવર્ડ નથી પણ ભૂતકાળનું વાક્ય આપેલું હોય છે. ફ્યુચર એક્શનમાં ભવિષ્યકાળ દર્શાવે છે, અને કીવર્ડ વિલ આપેલો હોય છે. પ્રપોઝ બીજી વાર પણ આવી ગયું છે ભૂલથી, તો એમાં સો ધેટ આવશે. બરાબર, હેતુ દર્શાવે છે. શોવિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવે છે, જેમાં સો અને ધેટ વચ્ચે થોડી જગ્યા હશે, અથવા એકલો સો પણ આપેલો હોઈ શકે છે. ટુ 2 વાર પણ આપેલું હોઈ શકે છે. રીઝન, ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા શોવિંગ રીઝન, તે કારણ દર્શાવે છે, જેમાં બીકોઝ આપેલું હશે અથવા ડ્યુ ટુ આપેલું હશે. એક્સપ્રેસિંગ એબિલિટી, જે ક્ષમતા દર્શાવે છે, જેમાં કેન નોટ, કુડ નોટ આપેલું હોઈ શકે. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો. ધ સ્ટુડન્ટ સેડ આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, તેમાં વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ સેડ ધેટ લાગશે. કેમ? સેડનું સેડ રહેશે કારણ કે સાંભળનાર આપેલ નથી. વચ્ચે સંયોજક ધેટ લાગશે. આઈનું હી થઈ જાય, બરાબર. વોઝનું હેડ બીન એબસન્ટ એમનું એમ રહેશે, અને યસ્ટરડેનું થઈ જશે પ્રીવિયસ ડે. અર્જુન સેડ, તેમાં આવશે ઉદ્ગાર વાક્ય છે, એટલે અર્જુન એક્સક્લેમ્ડ વિથ સોરો, સંયોજક ધેટ લાગશે. આઈનું હી થઈ જાય, હેવનું હેડ, લોસ્ટ એવરીથિંગ એમનું એમ રહેશે. ધ લોયર સેડ આર યુ ટેલિંગ ધ ટ્રુથ, તો ધ લોયર આસ્કડ ઇફ, પણ યુનું થઈ જાય હી, આરનું વોઝ, એટલે કે હી વોઝ ટેલિંગ ધ ટ્રુથ. રામ સેડ આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ યસ્ટરડે, તો એમાં આવશે રામ સેડ ધેટ હી હેડ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ પ્રીવિયસ ડે. રઘુ સેડ ટુ ચેતન, તો એમાં આવશે રઘુ આસ્કડ ટુ ચેતન, સંયોજક વેન લાગશે, WH ક્વેશ્ચન આપેલ છે એટલે. પછી હી હેડ કમ આઉટ ઓફ ધ જેલ. એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરવાનું છે. ધે વિલ ગીવ યુ એન એન્ટ્રી પાસ છે, તો એમાં કર્મ એન્ટ્રી પાસ છે, એટલે પહેલાં એને એન્ટ્રી પાસ લખવાનો, પછી ટુ બીનું રૂપ વિલ બી આવશે,
પછી V3 ગીવન આવશે, બરાબર, અને બાય ધેમ ટુ યુ લખવાનું અથવા તો યુ કરી અને બાય ધેમ લખી શકો છો. ધ બોયઝ વેર સ્કોલ્ડેડ બાય ધ પ્રિન્સિપાલ, એ પેસિવ આપેલું છે, એનું તમારે એક્ટિવમાં રૂપાંતર કરવાનું છે, એટલે કે લખવાનું ધ પ્રિન્સિપાલ સ્કોલ્ડેડ ધ બોય. સાદા ભૂતકાળનું વાક્ય છે. રચના સંગ સોંગ, તો એમાં કર્મ પહેલાં તમારે લખવાનું છે સોંગ, પછી ભૂતકાળ છે એટલે વોઝ આવશે. અ સોંગ વોઝ સંગ બાય રચના. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર, તો અવર એલ્ડર શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. મી રોટ અ લેટર લાસ્ટ વીક, તો આ લેટર વોઝ રિટન બાય મિહિર લાસ્ટ વીક. સુકેતુ હેઝ લોસ્ટ ધ કીઝ, તો ધ કીઝ હેઝ બીન લોસ્ટ બાય સુકેતુ. દેવ હેઝ વોન ધ કોમ્પિટિશન, તો ધ કોમ્પિટિશન હેઝ બીન વોન બાય દેવ. રાજન ઇઝ સિંગિંગ અ સોંગ, તો અ સોંગ ઇઝ બિંગ સંગ બાય રાજન. કેન દર્શનવાળામાં તમારે બેઠે બેઠું કેન, પછી ધ ડોક્ટર બી મેટ બાય દર્શન નાવ. ધ મોનિટર હેઝ પનિશ્ડ ધ બોયઝ, તો ધ બોયઝ હેઝ બીન પનિશ્ડ બાય મોનિટર. હવે WH ક્વેશ્ચનમાં તમારે ખાલી એનું ગુજરાતી કરવાનું છે, જેમ કે વોટ તો શું, વેર તો ક્યાં, વેન તો ક્યારે, વાય તો શા માટે, હાઉ મેની તો કેટલા કેટલી, વુ તો કોણ, વુઝ તો કોનું કોની કોનો, વુમ એટલે કોને, વિચ એટલે કયું, હાઉ ઓફન એટલે કેટલી વાર. હવે તમારે અહીંયા અંગ્રેજી વાક્યનું ગુજરાતી અને ગુજરાતીનું અંગ્રેજીમાં રૂપાંતર કરવાનું છે. તો ધ સન ઇઝ સિટિંગ ઓન ધ મધર્સ લેપ, તો છોકરો માતાના ખોળા ઉપર અથવા તો ખોળામાં બેઠો છે. અ કેટ ઇઝ રનિંગ ઇન્ટો રૂમ, તો બિલાડી રૂમમાં દોડી રહી છે. સમ ચિલ્ડ્રન આર સિટિંગ અંડર અ ટ્રી, તો કેટલાક બાળકો ઝાડની નીચે બેઠા છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, તો ત્યાં દિવાલ ઉપર ઘડિયાળ છે. ધેર ઇઝ અ કેમલ કાર્ટ એન્ડ હોર્સ કાર્ટ ટુ, તો ત્યાં ઊંટ લારી અને બળદગાડું પણ છે. ત્યાં દરવાજા નજીક નાની ખુરશી છે. તો ચલો કોણ, ધેર ઇઝ અ સ્મોલ ચેર નિયર ધ ડોર. બે છોકરીઓ રંગોળી દોરી રહી છે, તો ટુ ગર્લ્સ આર ડ્રોઈંગ રંગોલી. આ ચિત્ર નવરાત્રિનું છે, તો ધીસ ઇઝ પિક્ચર ઓફ નવરાત્રિ. કેટલાક બાળકો ફટાકડા ફોડી રહ્યા છે, તો સમ ચિલ્ડ્રન આર ક્રેકલિંગ ક્રેકર્સ, બરાબર, બ્રાસ્ટિંગ ક્રેકર લખો તો પણ ચાલે. કેટલાક ફેરીએ ફળ વેચી રહ્યા છે, તો સમ હાઉકર્સ આર સેલિંગ ફ્રૂટ્સ. બેસ્ટ ઓફ લક. અહીંયા આપણા ટેસ્ટનું બધું જ સોલ્યુશન કરાવી દીધું છે. 13 મિનિટની અંદર ટેસ્ટનું સોલ્યુશન કર્યું છે. છતાં પણ કોઈને વાંચવામાં બીજે તકલીફ પડી હોય તો એકવાર સ્ક્રોલ કરી લઉં છું, બરાબર, યુઝ કરી અને લખી દો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.